નીચું છે જરા, બરાબર છે. સ્વામિનારાયણ હરે તારીખ આજે કઈ જઈ 11-10 જુલાઈ 2024. આપણે લગભગ છેલ્લા 2 દિવસથી વચનામૃત પંચાળાનું 7મું જોઈ રહ્યા છે. ભગવાનના સ્વરૂપની વાત આવે છે, ભગવાનના સ્વરૂપના નિશ્ચયની વાત આવે છે. ભગવાને ભાગવતજીની વાત કરેલી છે. નિત્યાનંદ સ્વામી ભાગવતજીની કથા વાંચતા હતા અને એ દરમિયાન જન્માદ્યસ્ય યતઃ એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનાર કોણ છે? તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એવું આવ્યું. અને એ પછી ભગવાને કહ્યું કે ભાઈ ભગવાનનું જે રૂપ જે છે તો આત્યંતિક પ્રલયને વિશે અક્ષરધામમાં જેવું ભગવાનનું રૂપ છે એવું ને એવું રૂપ ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરે છે ત્યારે એવું ને એવું જ રૂપે ભગવાનનું હોય છે. એટલે ભગવાનનું અક્ષરધામસ્થ પરરૂપ અને અહીંયા જે અવતાર ધારણ કરે છે એમાં અણુ સરખો પણ ફરક નથી. બરાબર. આ કહેવાનું તાત્પર્ય અહીંયા એટલા માટે છે કે ઘણા લોકો ભગવાનના અવતારને નથી માનતા, સમજો. બરાબર. દાખલા તરીકે ઇસ્લામ જે છે તે એમ કહે છે કે ભાઈ ખુદા કભી ખુદ નહીં આતા, અપને पैगंबर को भेजता है. એટલે ઘણા લોકો અવતારને નથી માનતા. ઘણા માને છે તે આપણે પેલા યોગવાળા જોયા એ પ્રમાણે ભગવાનને પણ બીજા જીવની જેમ પ્રાકૃત માને છે, સમજો. એટલે એ પ્રમાણે એ બધાનું ખંડન કરવા માટે અહીંયા ભગવાને કહ્યું છે કે ભાઈ ભગવાન પૂરેપૂરા અહીંયા આવે છે અને એ ભગવાન જ્યારે અહીંયા આવે છે એ ભગવાનની જે કોઈ વ્યક્તિ પોતાના હિસાબે સેવા કરે છે, શરણાગતિ સ્વીકારે છે, ભગવાનનો એને નિશ્ચય થાય છે તે એ બધા ભગવત ધામને પામે છે, સમજો. કહેવાનું તાત્પર્ય એવું છે કે અક્ષરધામના ભગવાન અને અહીંયા તમને જે પ્રત્યક્ષ ભગવાન મળે છે એમાં જરા પણ ફરક હોતો નથી. અને તમારે નિશ્ચય એ જ કરવાનો છે કે મને જે મળ્યા એ ભગવાન છે અને એના દ્વારા મારું કલ્યાણ છે. બસ મારે એનું ભજન કર્યા કરવાનું, સમજો. એમાં અણુ સરખો કે તણું એટલે તણખલાભ જેટલો પણ ફરક નથી. અક્ષરધામનું રૂપ અને આ રૂપ એક જ છે. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ બીજા જે એમ કહે કે માઇક એટલે આ જે જગતના જનો જે છે તે ભગવાનને વિશે કે ભગવાનના અવતારને વિશે પણ શું ભલી ખામીઓ કાઢે છે. તો ભગવાન માને સામાન્ય જીવમાં શું ફરક? જન્મ થાય, બાળ થાય, યુવા થાય, વૃદ્ધ થાય, સુખ આવે, દુઃખ આવે, જેમ જીવને એમ ભગવાનને પણ તમારા આવે છે. તો ભગવાન માને આપણામાં વિશેષ શું એમ કરીને ભગવાનને વિશે અવગુણ લે છે. અને ભગવાનનો એ જે મૂળ જીવો જે આપણે ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને એને મૂળ જીવો કહ્યા, જે પરમાત્મા તત્વને નથી જાણતા એ બધા મૂળ છે. તેવા મૂળ જીવો જે છે તે ભગવાનને અને બીજા જીવને સરખા માને છે. એને કરીને એ લોકો ઉત્તર નીચ યોનીને પામે છે, અધોગતિને પામે છે. એને આ સંસ્કૃતિ ભય એમનો આ જતો નથી. 184માં ભમ્યા કરે છે. પણ જે બુદ્ધિશાળી જે છે, જે ભગવાન પરમાત્મા તત્વને જે ઓળખે છે તે સમજી જાય છે કે ના આ જીવ નથી, આ ભગવાન છે, આ પરમાત્મા છે. અને એ પરમાત્માની શરણે જાય છે તો એ ભગવાન એને પોતાની ગતિ એટલે મોક્ષ આપે છે. આ વચનામૃતમાં આ જ સમજવાનું છે બસ, કે ભગવાનની મૂર્તિ સચ્ચિદાનંદ છે. બરાબર. અને એટલા માટે જ કાલે આપણે પેલું સમજ્યા રામો વિગ્રહવાન ધર્મ. ભગવાન રામ જે છે તે વિગ્રહવાન ધર્મ જ છે, મૂર્તિ જ છે, ધર્મની મૂર્તિ જ છે. ધર્મની મૂર્તિ એટલે ભગવાનના બધા આચરણમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ સહેજે સહેજે આવે. શ્રીજી મહારાજે શું કહ્યું કે ભાઈ કોઈ પણ સંપ્રદાય જે છે એનો પ્રચાર પ્રસાર કેવી રીતે થાય? તો એ સંપ્રદાયના જે કોઈ ઈષ્ટદેવ હોય એના જીવન ચરિત્ર દ્વારા એમ કહે કે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય. કેવી રીતે? તો એમ કહે કે એ ભગવાનના ચરિત્રો દ્વારા જ એમ કે એમાં ધર્મ પણ આવે, સહેજે સહેજે જ્ઞાન પણ આવે, વૈરાગ્ય પણ આવે, ભક્તિ પણ આવે. તમે જુઓ ને શ્રીજી મહારાજનું જ ચરિત્ર આપણા સત્સંગી જીવનમાં જો ગામે ગામ સભા કરી તેમાં મહારાજે શું કર્યું? બધાના ધર્મની વાત કરે છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાત કરે છે, ભગવાન વૈરાગ્યની વાત કરે છે, ભક્તિની વાત કરે છે. તો ભગવાન એના સિવાય તો બીજી કોઈ વાત કરતા જ નથી. એકાંતિક ધર્મનું સ્થાપન ભગવાન કરે છે. એટલે ભગવાનની મૂર્તિ એ સચ્ચિદાનંદમય છે અને એ ભગવાનનું ભજન કરવાની દરેક જીવને જરૂર છે. નાનો મોટો જે કોઈ જીવ એ ભગવાનની શરણાગતિ સ્વીકારે એ બધાનું કામ થઈ જાય. એટલે શું કહ્યું કે ભાઈ કે એ નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને જે ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. અને પછી એની એ જે ભગવાન એની એ જે ભગવાનની મૂર્તિ તેને એ પરમ ચૈતન્ય સતચિત આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું છે. સતચિત અને આનંદમય જાણે છે. સત એટલે શું? તો ત્રિકાળ બાધિત. આપણું શરીર સત નથી,
આપણું શરીર કેવું છે? સત નથી. તો તમે કહો અહીંયા ભગવાન આવે છે તો એનું શરીર પણ કાં સત હોય છે? પણ એનો જવાબ આમાં આપશે આગળ. શાંતિ રાખો. એ કેમ ભગવાન એવું કરે છે? તે ભગવાન તો સચ્ચિદાનંદ છે, ત્રિકાળ બાધિત તત્વ છે પરમાત્મા પોતે. અને અક્ષરધામમાં એ ભગવાન જેમ સચ્ચિદાનંદ હોય છે તેમ અહીંયા પણ સચ્ચિદાનંદ જ હોય છે. પણ એ કેમ એવા ચરિત્ર કરે છે તે આપણે આમાં આગળ જવાબ આવશે. અત્યારથી કહીશ તો સસ્પેન્સ ખુલી જશે, મજા નહીં આવશે. સમજો. ત્રિકાળ બાધિત એટલે ત્રણે ત્રણ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એ ભગવાન હતા, છે ને રહેવાના જ છે. ચિત એટલે સર્વજ્ઞપણું, ચેતનત્વ, ભગવાનનું જ્ઞાન. તો જ્ઞાન સ્વરૂપ ભગવાનને કયા? તો જ્ઞાન સ્વરૂપ કેવી રીતે છે? તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે ત્રણ કાળને ભગવાન એક કાળા વિછિન્ન જાણે છે. આપણા નહીં, એ જીવના કર્મને પણ જાણે છે. એટલે પોતાના નહીં, જીવના કર્મને પણ જાણે છે. કદાચ કોઈ પોતા વિશે જાણતો હોય, પણ પોતા વિશે પણ આપણે ભવિષ્ય વિશે થોડું જાણીએ છીએ. ભગવાન તો દરેક જીવ જે છે એ બધાને જાણે છે. એના ભૂતકાળના કર્મો પણ જાણે છે. આપણા ભૂતકાળમાં શું કરેલું, 5 દિવસ પહેલાં શું જમેલા પૂછ્યું તો બધા ભૂલી ગયા હોય. અરે કાલે સાંજે શું જમેલા ભૂલી ગયા હોઈએ. ભગવાનને બધું યાદ છે. યહ સર્વજ્ઞ સર્વવિત. સમજો. કયા જીવે કયા કર્મો કર્યા એ બધા ભગવાનને યાદ છે. એમની મેમોરીમાં બધું ફિટ છે. અને કયા જીવને કયા સમયે એના કયા કર્મોનું ફળ સુખ અને દુઃખ રૂપે આપવાનું એ પણ ભગવાનને ખબર છે. અને એ દરેક જીવને એક કાળા વિછિન્ન, સમગ્ર આખા અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ રહેલા છે એ બધાને એક કાળા વિછિન્ન એક સાથે કર્મનું ફળ આપે છે. એવું નહીં કે હમણાં આને આપું તો પેલાને નહીં, પેલાને આપું તો આને નહીં, એવું નહીં. એમ સેગ્રીગેશન નથી કોઈ એમાં કે ભાઈ ભગવાને સેગ્રીગેશન કર્યું હોય કે ના હમણાં આને આપું છું ને પછી પેલાને આપવાની ક્યાં જરૂર છે, ચાલ પછી પેલાને આપીશ. એવું નહીં. બધાને એક કાળા વિછિન્ન એક સાથે જ આપે છે દરેક જીવને ફળ. આ છે ભગવાનનું ચિત્ત, ચેતનત્વ જે કહ્યું તે સતચિત આનંદ. ચિત્ત એટલે સર્વજ્ઞપણું છે. સમજો. જીવ પ્રત્યે ભગવાન અંતર્યામીપણે રહીને એ દરેક જીવના દરેક કર્મને જાણે છે. અને કર્મ ફળ પ્રદાતા એ પરમાત્મા પોતે છે. પોતે જાતે રહેલા છે ભગવાન. આપણે આગળ જોયું ને કે ભાઈ પુરુષ રૂપે રહી કે પછી પેલા મૂળ પુરુષ રૂપે રહી કે કોઈ અહીંયાના એના, પણ રહ્યા કોણ છે? ભગવાન જ રહેલા છે. સમજો. કે અક્ષર પુરુષ રૂપે રહી કે પછી કોઈ દેવતા રૂપે રહ્યા હોય કે ગમે તે રૂપે રહ્યા હોય, પણ રહ્યા કોણ છે? ભગવાન રહેલા છે. એ ભગવાને કહ્યું. એટલે આપણે તો ભગવાન રહ્યા છે એમ જ માનવાનું, અને મૂર્તિમાન જ રહ્યા છે એમ જ માનવાનું. જે ભગવાનની સાકારની ઉપાસના કરે છે એ તો એ ભગવાનને અંતર્યામીને પણ મૂર્તિમાન જ માને છે. અને મૂર્તિમાન જ છે કારણ કે એ શું છે? ફળ આપે છે. કર્મ ફળ પ્રદાતા છે. તો કર્મનું ફળ કોણ આપી શકે? મૂર્તિમાનો એ જ આપી શકે ને. નો ડાઉટ ભગવાન પોતે સ્વરૂપે કરીને આપી શકે છે, પણ આપણે મૂર્તિમાન માનવાના, કારણ કે આપણી ભગવાનને વિશે સદા સાકારની નિષ્ઠા છે. અહીંયા પણ સાકાર અને અક્ષરધામમાં પણ સાકાર. એટલે એ ભગવાનનું ચિત્ત છે, સતપતિ ચિત્ત. અને પછી આનંદ. તો આનંદ ઘન છે ભગવાન. ભગવાનમાં જેટલો આનંદ છે એટલો અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈ જીવમાં આનંદ નથી રહ્યો. આનંદ ઘણા સચ્ચિદાનંદ જીવ પણ છે, પણ આપણા ચિત્તમાં અલ્પજ્ઞપણું આવે. ભગવાનના ચિત્તમાં શું આવે? સર્વજ્ઞપણું આવે. એટલે આપણા આનંદમાં પણ મર્યાદિત થઈ જાય. કારણ કે જેને જેટલું જ્ઞાન એટલો એ આનંદી. ત્યારે પરમાત્માના આનંદમાં પણ કોઈ ફેર નહીં પડતો. એટલે આખી દ્વારિકાને સોનાની ભગવાન ડૂબાડી દે તો પછી હસતા હસતા પોતે ચાલ્યા જાય કે ચાલ ભાઈ હવે પેલાને પારધીને સંકલ્પ કરીને બોલાવે ને પોતે પણ પોતાનો દેહ છે એનો ત્યાગ કરી દે. અહીંયા તો 10ની નોટ પડી ગયેલી હોય તો પેલો વિચાર કરે, 100 રૂપિયાનો હિસાબ નહીં મળતો હોય તો વિચાર કરે કે 100 રૂપિયા ગયા કે આલું ખબર નહીં પડતી. તોલ્લો ખજવારી કરે બેઠો બેઠો. અને ભગવાને આખી સોનાની લંકા દ્વારકા ઊભી કરીને સોનાની દ્વારકા ડૂબાડી દીધી. ડઝન્ટ માઇન્ડ, ડીડન્ટ માઇન્ડ. સમજો. કંઈ માઇન્ડ જ નહીં કરતા હતા, કોઈ ચિંતા જ નહીં એને. કેમ? સતચિત આનંદ છે. સમજો. સર્વજ્ઞપણું છે, અને સર્વજ્ઞપણું છે એટલે આનંદ છે. અને એ આનંદ ઘન એટલે ભગવાનને કયા? ભગવાનનો આનંદ પણ ત્રિકાળ બાધિત છે. તમે શાસ્ત્રોમાં એવું કોઈ ચરિત્ર ન જોયું હોય કે જેને કરીને ભગવાનનો આનંદ ચાલ્યો ગયો હોય. તમે કહો કે હિરણ્ય કશુપી પેલો બનેલો ત્યારે તો ચાલ્યો ગયેલો ને, નૃસિંહ ભગવાને વિકરાળ રૂપ બતાવેલું તો લોકોને બતાવવું હતું એટલે બતાવ્યું. એ તો લીલા હતી ભગવાનની. બાકી ભગવાનને કોઈ હલાવી નહીં શકે. તો સંકલ્પ માત્રથી ત્યાં બેઠા બેઠા હિરણ્ય કશુપીને ને હિરણ્યાક્ષને પણ મારી નાખે. એને ભગવાનને કાં કઈ જરૂર છે? તો એ તો ચરિત્ર માટે, આપણા માટે કે ભાઈ આપણે એ ચરિત્ર અત્યાર સુધી ગાઈએ છે ને. સમજો. એટલે બાકી ભગવાન તો ભ્રકુટીની વિલાસ વાંકી કરે જરા એમાં અનંત કોટી બ્રહ્માંડ ખરી પડે. તો પેલો હિરણ્ય કશુપીને હિરણ્યાક્ષ તો જો ની
ભગવાન ત્યાં બેઠા બેઠા એટેક લાગી દે પેલાને અહીંયા અને વિકેટ ડાઉન થઈ જાય છે. સમજો, કાલે તો મળેલા ને આજે તો ડાઉન વિકેટ. ઇન સ્વિંગર બોલ અમ્મા સર અમ્મા અઘરા, આઉટ સ્વિંગર હોય તો નીકળી જાય તો બચી જાય, પણ ઇન સ્વિંગર અઘરા જ પડે. કારણ કે ઇન સ્વિંગર નહીં રમો તો બી ઓફ સ્ટમ્પ લઈને જાય અને રમવા જાવ ને ન લાગે ને પગમાં લાગે તો LBW આઉટ થાય. ઇન સ્વિંગર દડા બહુ અઘરા રમવાના. ભગવાન ઇન સ્વિંગર જ મારે સીધો ધમ્મ દઈને. તમે રમવા જાઓ કે નહીં જાઓ દંડી ગુલ જ થઈ જાય. બરાબર. એટલે એ પરમાત્માનું આનંદ જે સ્વરૂપ છે તે આનંદ ઘન કયા. આપણે અલ્પજ્ઞ છે એટલે આપણા આનંદમાં પણ શું છે, મર્યાદા છે. સમજો. બીજું, આપણે એ આનંદને પૂરેપૂરો ભગવાન જેટલો મેળવી શકીએ છીએ, પણ ક્યારે? મુક્ત અવસ્થામાં. તો પણ ભગવાન જેટલો તો ન જ કહેવાય. કારણ કે આપણે ધર્મભૂત જ્ઞાને કરીને શું છે, અનંતકોટી બ્રહ્માંડમાં આપણું જ્ઞાન વ્યાપ્ય થાય અને ભગવાન પોતાના બધા ગુણ આપી દે છે. એટલે ભગવાનને લઈને થાય, પણ સ્વતંત્રપણે તો કોઈની તાકાત નથી કે ભગવાન જેવો કોઈ બની શકે. ભગવાનની કૃપાથી ભગવાન કદાચ આપે તો થાય. સમજો. એટલે તમારે જેટલા આનંદમાં રહેવું હોય કે જીવવું હોય તો એટલો તમારે તમારામાં જ્ઞાનાંશ વધારવો પડે. મહારાજે કહ્યું ને, એ તો જેનો જેટલો જ્ઞાનાંશ વધારે એ એટલો ટકી જાય, એને એટલો નિશ્ચય વધારે અને એ એટલો આનંદમાં રહી શકે. જેને જેટલો જ્ઞાનાંશ ઓછો એને વાટે વાટે ખોટું લાગી જાય, રીસાઈ જાય, બરાબર, અર્થનો અનર્થ કરે, લડાઈ ઝઘડા કરે, હુસાતુસી કરે, પારકું પોતાનું કરે, વાલું અરખામણું કરે, મારું તારું કરે. આ બધો જ્ઞાનાંશ ઓછો એની તકલીફ. સમજો. એટલે ઘણા મોટા લોકો કહે ને કે બેવકૂફ જોડે તો વાત કરતા બી બીક લાગે, કારણ કે અર્થનું અનર્થ કરી નાખે અને ત્રીજાને કંઈ બીજું જ. સમજો. એટલે બેવકૂફ માણસ જોડે બહુ વાત નહીં કરવી, નહીં તો એ અર્થનો અનર્થ કરી નાખે. એટલે જ્ઞાનાંશ જેટલો વધારે, તે જ્ઞાનાંશ શું કે હું આત્મા અજર અમર અછેદ જે છે જ્ઞાનાંશ કોઈ આપણામાં. પણ પરમાત્મામાં તો જ્ઞાનાંશનો પ્રશ્ન જ કાં આવે છે, કારણ કે જ્ઞાન માત્ર ભગવાનને આધારે રહેલું છે. સમજો. એમ તો જીવ પણ જ્ઞાન સ્વરૂપ કયો છે, પણ એમાં કર્મની બહુ મોટી મગજમારી આવે છે. ભગવાનને કાળ કર્મ માયા કંઈ કરી નહીં શકતા. એટલે ભગવાન જેવા છે તેવા ને તેવા જ રહી છે. એટલે ભગવાનને સચ્ચિદાનંદ જે કયા, જીવને સચ્ચિદાનંદ કયો છે, પણ એની વ્યાખ્યામાં થોડો ઘણો ફરક છે આ પ્રમાણે. બરાબર. એટલે સર્વજ્ઞપણું ભગવાનનું છે, એટલે ભગવાનમાં આનંદ સૌથી વિશેષ છે. એટલા માટે ભગવાને કહ્યું કે ભાઈ, આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું કે તમારે મુક્ત અવસ્થામાં જવું હોય, ફૂલ આનંદ મેળવવો હોય તો મુક્ત અવસ્થામાં જવું પડે. અહીંયા બેઠા બેઠા તમને ભગવાનનો ફૂલ આનંદ નહીં આવી શકે. કોઈ સમાધિમાં જાય તો સમાધિમાં જાય ત્યાં સુધી તો આનંદ છે, પછી સમાધિમાંથી બહાર આવે ને દેહમાં આવે ત્યારે શું બાજુ? તો દેહના કાર્યક્રમ તો કરવા જ પડે ને એને. હવે જેવો એ દેહમાં આવે એટલે દેહના કાર્યક્રમ શરૂ થાય એટલે મગજમારી ચાલુ પાછી. ખાવાનું, પીવાનું, ઊભા થવાનું, ઊંઘવાનું, બેસવાનું, આઈડિયા આવી ગયો. પેલો મુક્ત અવસ્થામાં જાય તો ત્યાં કોઈ દેહની માથાકૂટ જ નથી. બરાબર. એટલે ભગવાનને સચ્ચિદાનંદ ગયા. ધામને પણ સચ્ચિદાનંદ કહ્યું છે, પણ એમાં ચિત્ત દ્રવ્ય જે લાગે છે તે કોને માટે લાગતું? કોઈ આત્મા કે પરમાત્મા એવા જે પ્રત્યક્ષમાં નથી રાખતું, પરાગર્થમાં લાગે છે કે ભાઈ ત્યાં જાય છે તો જીવ જે છે એનું જે ઓરિજિનલ જ્ઞાન સ્વરૂપ જે છે તે એને પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાનને સચ્ચિદાનંદ કહ્યું છે ધામને. એટલે ધામ પણ અનાદિ છે. એટલે સચ્ચિદાનંદ શબ્દનો ઉપયોગ બહુ વિચારીને કરવો, કારણ કે વસ્તુતાએ જોવા જાય તો પરમાત્માને વિશે સચ્ચિદાનંદપણું જેવું છે તેવું પેલા બેને વિશે નથી. સમજો. અલગ અલગ છે, થોડું જુદાપણું છે. બરાબર. એટલે અહીંયા સચ્ચિદાનંદ શબ્દ કયા કયો? બરાબર. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પણ બે વિશેષણ જે લાગ્યા, સત્યમ જ્ઞાનમ અને અનંતમ, ત્રણ વિશેષણ. તો પાછળ બ્રહ્મ શબ્દ લખેલો છે, કોને વિશે લાગ્યા? તો બ્રહ્મને વિશે જ લાગ્યા. જીવને વિશે અનંતમ શબ્દ નહીં લાગે. આઈડિયા આવ્યો તમને? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો બ્રહ્મ કોણ? તો પરમાત્મા. જીવને થોડો અનંત કહેવાય, જીવ તો એક જ છે, એવા બધા અલગ અલગ છે. બરાબર. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એ ભગવાનને વિશે જ સત્યપણું પણ કહ્યું, જ્ઞાન પણ એમનું એવું કહ્યું, અનંતમ. આ બધું અનંત પણ એટલે કેવું છે? નિરવધિક અતિશય રૂપે ભગવાનમાં રહેલું છે. અનંતમ બ્રહ્મ પાછળ લખી દીધું એટલે એ ભગવાનમાં. સમજો. એટલે ભગવાનને વિશે બધું જે કંઈ રહ્યું છે તે નિરવધિક અતિશય રહ્યું છે, સૌથી વધારે રહ્યું છે, પુષ્કળ પ્રમાણમાં રહ્યું છે. આપણે આપણા ગુજરાતીમાં સાદી ભાષામાં સમજીએ તો, જેને આપણે કોઈ પરિમાપનથી માપી ન શકીએ, અમાપ છે.
આપણી ગુજરાતી સાદી ભાષામાં અમાપ. ભગવાનના ગુણો જે છે તે કોઈ માપવાળા નથી કે ભાઈ આટલા જોઈ શકે, એમ અમાપ છે. એટલે ભગવાનમાં આ સચ્ચિદાનંદ નામનો જે કોઈ આ શબ્દ જે ભગવાનને લાગે છે તે ભગવાન જેવો બીજા કોઈની ઉપર સેટ થતો નથી. બરાબર. અને એ જે પછી શું લખ્યું કે સ વેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણી યો માયા યા સંતતયાનુવૃત્તિયા ભજેત તત્પાદ સરોજ ગંધમ. એટલે જે ભક્ત નિષ્કપટ અવિચ્છિન્ન એવી અનિવૃત્તિથી ભગવાનના ચરણ કમલને ભજે છે તે ભક્ત સર્વાધાર અપરિમિત ઐશ્વર્યવાળા ચક્રપાણી પરમાત્માની પદવીને જાણે છે. ભગવાનની ભક્તિ સિવાય ભગવાન પાસે પહોંચવાનો કે ભગવાનની કૃપા મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. તમે કહો કે હું જ્ઞાન માર્ગી છું, મારે ભજન કરવાની કોઈ જરૂર નથી, પણ જ્ઞાન માર્ગી પણ જ્યાં સુધી એ ભગવાનનું ભજન ન કરે ત્યાં સુધી એનો જ્ઞાન માર્ગ સિદ્ધ થતો નથી. તમે કહો કે હું ખાલી યજ્ઞ યાગાદિક દ્વારા જ ભગવાનને સિદ્ધ કરી નાખું કર્મકાંડ દ્વારા, પણ એ કર્મકાંડ પણ તમે જે કંઈ કરો એમાં પણ તમને ભક્તિ તો હોવી જ જોઈએ. પેલા સાદા સીધા કર્મકાંડથી કંઈ થાય નહીં, સમજો. એટલે જ્ઞાન માર્ગી હોય કે કર્મકાંડવાળો હોય કે બીજો કોઈ પણ હોય, ગીતાજીમાં જેટલા પણ માર્ગ બતાવ્યા ભગવાનને પામવાના, પણ સૌથી શ્રેષ્ઠ માર્ગ આ જ છે ભક્તિ યોગ. જે કયો શરણાગતિ. ભક્તિ યોગ ગીતાજીમાં તો અલગ બતાવેલો છે, પણ આપણે શરણાગતિના અંતર્ગત જે ભક્તિને લઈ લેવાની. કારણ કે ભક્તિ યોગમાં પણ એ ભક્તને પોતાનું બળ હોય છે, શરણાગતને તો પોતાનું કંઈ છે જ નહીં. એટલે જે વ્યક્તિને એવું પોતાનું કંઈક છે કે હું જ જાણું છું કે મને બધી ખબર પડી ગઈ, તો એને ભગવાનની શરણાગતિમાં હજુ કાચપ છે. કારણ કે શરણાગતિમાં તો એનું પોતાનું કંઈ હોતું જ નથી. આત્મનિક્ષેપ આવી ગયો એટલે ભગવાનને એણે બધું સમર્પિત કરી દીધું, તેનું પોતાનું કંઈ આવતું જ નથી. તો પછી એવું કંઈ કહે જ નહીં કે ભાઈ આમાં આમ છે ને આમાં આમ છે ને તેમાં. હા ભાઈ, જે છે તે ભગવાનની કૃપાથી બધું બરાબર છે, ચાલવા દો, ભજન કરો. એ તો ભગવાનનું ભજન જ કરે. બરાબર. એ માથાકૂટમાં કોઈ પડે જ નહીં. દુનિયા ગઈ તેલ પીવા, મોજતું કર બાબા મોજતું કર, એ શાંતિથી ભજન કર્યા કરે. જે જેટલા ભગવાનને ઓળખે એટલો શાંત થઈને ભગવાનનું ભજન કરે. યાદ રાખજો, આ નિયમ છે. ધીસ ઇઝ અ થંબ રૂલ. તમે જેટલા પણ ભજનાનંદી માણસોને જોયા હશે ભગવાનનું, એ એટલી જગતમાં માથાકૂટ એટલી ઓછી કરી નાખી હશે એમણે, દરેક પ્રકારની. એ વગર કામે બોલશે નહીં, કંઈ કરશે નહીં, કોઈ પૂછશે તો જવાબ આપશે, અને એના સમયમાં જ જવાબ આપશે, અને શાંતિથી શોર્ટકટમાં પૂરું કરીને આગળ વધશે. એ ભજનમાં જ મોજ કરશે, કારણ કે એણે પરમાત્મા તત્વને ઓળખવાનો પ્રયત્ન ચાલુ કરેલો છે ને એને ખબર પડી ગઈ છે કે ભજન સિવાય કોઈ છૂટકો નથી, ઉદ્ધાર નથી. એટલે એ ભજન જ કરશે. અને જેને ભજનમાં એક વખત સ્વાદ આવી ગયો કે આનંદ આવી ગયો, એને બીજે પછી આનંદ આવવાનો પણ નથી. એ વાત પણ નક્કી છે. એ માથાકૂટ કરવાનો જ નથી. બરાબર. એટલે જેને માથાકૂટ કરવાની હજુ ઈચ્છા થાય છે તો એ બ્રહ્મા છે, સમજજો. કે એ ભગવાનની સેવા કરી રહેલો છે કે ભજન કરી રહેલો છે. એકચ્યુઅલી એને એ માથાકૂટ કર્યા વગર ચાલતું નથી. એનો ટાઈમ નહીં જતો, એનો સમય નહીં જતો, એટલે એ માથાકૂટ કરે છે. બરાબર. ઘણા લોકો એવા નથી હોતા કે ભાઈ એ લોકોને શાંતિથી બેસાડો તો શાંતિથી બેહાય જ નહીં ને એ લોકોથી, સમજો. કંઈ ને કંઈ મસર કર્યા જ કરે. અત્યારે એક આ મોબાઈલ નવો આવી ગયો તો બધા મોબાઈલ જ મસળતા હોય, નાના છોકરાથી માંડીને બુઢ્ઢાઓ સુધી બધા. બરાબર. એટલે એ શું છે કે હજુ એને ભજનનો સ્વાદ નથી આવ્યો. તમે બાપાને આપો નહીં મોબાઈલમાં, બાપાને તમે ફોન આવે તો બી સ્વિચ ચાલુ કરતા નથી આવડતી. બોલો, મારા જ ઘરમાં મા બાપુજીને, ચાલો બોલો, કોઈનો ફોન આવે તો મારા બાપા ડિસ્કો કરતા થઈ જાય. આ કોઈનો ફોન આવ્યો, ઉચકી નહીં શકે. એમને ખબર જ નથી કયા સ્વિચથી ફોન ચાલુ થાય કે બંધ થાય. ઉચકતા પણ નહીં આવડતું એમને ફોન. ચાલો બોલો, હસવામાં વાત નહીં કરતો, હકીકત તમને કહું છું. કેમ? એને એમાં રસ જ નથી. એટલે BSNL યુઝ કરે ને ફોન બહુ દૂર હોય પાછો એમનાથી. મારા બાપા જ્યાં ભજન કરતા હોય ને એનાથી ફોન બહુ દૂર હોય. કેટલો દૂર હું તમને બતાવીશ ને તો તમે માની જાઓ, ખુશ થઈ જાઓ. અહીંયા મારા બાપા ભજન કરતા હોય ને અહીંયા BSNLનો ફોન હોય, પણ એ એટલો બધો દૂર લાગે અમને કે ભાઈ આપણે જે ભાઈ કોઈનો ફોન આવેલો વાગી ગયો, બંધ થઈ ગયો. કેમ નહીં ઉચકે ખબર જ તમને?
હવે તમને આઈડિયા આવું એ કેમ નહીં ઉચકે, રોંગ ડિરેક્શનમાં છે. એટલે હવે એ આમ ભજન કરે, હવે હમણાં આમ ડાબી બાજુ જઈને ફોન ઉચકવો પડે એટલે એમને અઘરું પડે. એટલે એ કહે કે જવા દે નહીં માથાકૂટ, જેનો હોય તેનો, કે એમાં કંઈ નુકસાન થવાનું નથી. એટલે અમે લોકો બંને કશે બહાર અટવાઈએ ને, તમે વિચાર કરીએ 1 મિનિટમાં, ચાલ ઘરે ફોન કરીએ. ભાઈ ઘરે તો પપ્પા હશે, કોઈ મતલબ જ નથી, કોઈ ટેન્શન લેવાનું જ નહીં, એટલે કરીએ જ નહીં, કારણ કે એ તો ઉચકવાના જ નથી, એ ખબર જ છે વાત. આપણે કહીએ કે કંઈ મુસીબતમાં આવીએ તો ઉચક, તમે ફોન ઉચકો. તે કંઈ મુસીબતમાં તમે હોવ, તમે મને ફોન કરો તો પણ હું શું કરી શકવાનું? મેં કહું એ વાત બી, આમ તો તમારો પોઈન્ટ બરાબર છે, અત્યાર સુધી કંઈ કરી નહીં શક્યા તો હવે કાં કંઈ કરવાના? બરાબર. બ્રહ્માનંદ સ્વામીનું પદ હતું ને, જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેટે પડ્યો, એનું ઉલટું છે. આખી લાઈન ઉલટી છે અમારતા. આઈડિયા આવી ગયો, આખું ઉલટું છે. જેવો તેવો, પછી આગળનું બોલાય નહીં, કારણ કે સભા છે એટલે કોઈને ખરાબ લાગી જાય પાછી. બરાબર, મર્યાદા લાગી જાય ને પાછી, એને કોઈ ચિંતા જ નથી એવી. પણ બહુ બિંદાસ કહેવા છે કે હું ઉચકું તો બી તમને હું ફરક પડી જાય, હું આવવાનો તો હતો નહીં, એમ કે રોડ પર આવી નહીં શકતો. તમે કહો ગાડી ખેંચવાની, તો હું ખેંચી શકવાનો નથી, એટલે કોઈ મતલબ જ નથી મને ફોન કરીને. એમ કે એના કરતાં ભગવાનનું ભજન કરો તો કદાચ ભગવાન કંઈ મદદ કરી દે. તો આ વાતમાં પોઈન્ટ છે, તમને તો અત્યાર સુધી મદદ કરેલી છે, ચાલો કંઈ નહીં, હવે સમજી ગયા. એટલે જેને ભજન કરવું છે તે ભજન જ કરે છે, એને એમાં રસ જ નથી કે આ સ્વિચ ફોન નહીં આવે ને એને ચાલુ કરવાની. સમજો, એને ભજનમાં રસ છે, એ ભજન કરે. આઈડિયા આવી ગયો. એટલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ આમ કરવા માટે હું આમ કરું છું ને તેમ કરવા માટે હું તેમ કરું, બધા બાનાબાજી છે, એનાથી ભજન થતું નથી. બાકી જેને ભજન કરવું હોય એનું ભજન થાય, અને જેને ન કરવું હોય એની પાસે એનાથી બાના થાય. બરાબર. એટલે આમાં એ જ કહ્યું કે એ શું કરે છે, ભગવાનના ચરણ કમળને શાંતિથી ભજે છે, ચક્રપાણી પરમાત્માની પદવીને એ જાણે છે. એટલે ભાઈ ભગવાનને ઓળખે. ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નહીં તમારી પાસે, તમારે ભજન જ કરવાનું છે. સર્વશાસ્ત્રનો સાર શું છે? તો ભગવાનની શરણાગતિ સ્વીકારવી. હવે તમે એ સર્વશાસ્ત્રને વાંચીને એ સાર સ્વીકારો કે આમ સ્વીકારી લો, છે બંને સરખું જ. કાન આમ પકડો કે આમ પકડો. સબરી ભીલ શાસ્ત્ર ભણવા ગયેલી, ગુહુ રાજા શાસ્ત્ર ભણવા ગયેલા, જટાયુ ગીત શાસ્ત્ર ભણવા ગયેલા કોઈ સ્કૂલમાં કે એમાં? ભગવાન એની પાસે ગયા ને ડાયરેક્ટ. કેમ ગયા? કેમ ગયા? ભક્તિ કરતા હતા. આમાંથી કોઈ વેદાંતાચાર્ય નહીં હતું કે કોઈ વેદ ભણવા નહીં ગયેલું. ને જટાયુ ગીત હતા એ તો નોન વેજીટેરિયન પક્ષી હતા, તો પણ ભગવાન એની પાસે ગયા. એટલે આપણે જે ભણે છે કે જે ભણેલા છે એનો વિરોધ નહીં કરતા, પણ ભણીને પણ આ જ કરવાનું છે. તમે સમજો હું કહેવા માગું છું તે. ભણીને પણ એ ભગવાનને જ જાણવાના છે, અને જાણવાના ભક્તિથી જ જાણવાના છે. તો ભક્તિ કરશો તો ભગવાન જણાઈ જશે. પ્રહલાદજી સ્તુતિ કરવા માંડ્યા. કેવી રીતે સ્તુતિ કરવા માંડ્યા? ધ્રુવજી, પ્રહલાદજીએ પણ પછી કરેલી, પણ ધ્રુવજી કેવી રીતે સ્તુતિ કરવા માંડ્યા? વેદાંત ભણવા ગયેલા, નાની ઉંમર હતી, ભગવાને સંખડાડી દીધો, સ્તુતિ કરતા થઈ ગયા, બધી વેદોની રૂચાઓ બોલતા બોલતા થઈ ગયા. ભક્તિ એ કરીને કામ થયું કે નહીં? એટલે તમે શાસ્ત્રોનો સાર જાણો, બધું વાંચો કે અભ્યાસ કરો કે ન કરો, કરવાનું શું છે? ભગવાનના ચરણ કમળને સેવવાના છે, ભક્તિ કરવાની છે, ભજન કરવાના છે. શાસ્ત્રોમાંથી આપણે એ ભગવાનને જાણીએ, ઓળખીએ, એટલે એ સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, કે સત્પુરુષ દ્વારા સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, કે કથા વાર્તા કીર્તન ભગવાનના સાંભળવાના છે. કેમ? ભગવાનમાં વૃત્તિ જોડવા માટે. સમજો, પંડિતાઈ બતાવવા માટે નહીં, પેટ્યું રડવા માટે નહીં. સમજો, શ્રોતાને વક્તા બેવ સમજ્યા વિનાના પેટને અર્થે પુરાણી રે. એવી રીતે નહીં. તમે ધર્મ સંબંધી જ્ઞાન છે ને પછી એના દ્વારા તમારે રૂપિયા પૈસા કમાવા છે, તો એ તમારું ફોક છે, એ ભક્તિમાં નહીં ગણાય ભાઈ. સોરી, એ ભક્તિ નથી. એ તો તમે રૂપિયા કમાવાનું એક સાધન શોધી નાખ્યું. એ અત્યારના જમાનાનું નહીં, કોઈ જૂના જમાનાનું હોય, જે કયો હોય તે. બ્રહ્મ વિદ્યા તમને બ્રહ્મ વિદ્યા તરીકે કામમાં ક્યારે આવે? જ્યારે તમે એનો પોતાના મોક્ષ માટે અને બીજાના મોક્ષ માટે કે કલ્યાણ માટે ઉપયોગ કરો. સમજો, બાકી તમે એનો ઉપયોગ જેવો અર્થ ઉપાર્જન માટે કરો એટલે એ બ્રહ્મ વિદ્યા નથી રહેતી. કારણ કે બ્રહ્મ વિદ્યા તો તમને એનાથી મુકાવનાર છે, માયાથી.
તો તમે એનાથી અર્થ ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરો છો, એટલે એ બ્રહ્મ વિદ્યા નથી, સોરી, એ પછી માયા વિદ્યા જ થઈ ગઈ. તમે પાછો ભગવાનનો ઉપયોગ માયા મેળવવા માટે જ કર્યો, એ બુદ્ધિથી કર્યો. ગગા લોકોને સમજ ના પડે, પણ જે ભગવાનના ભક્તો હોશિયાર છે એને તો સમજ પડે જ કે ગગા નથી, હોશિયાર. ને આ દુનિયામાં બધા જ હોશિયાર છે, કોઈ ગગો નથી. જે એવું સમજે કે સામેવાળો ગગો છે સૌથી મોટો ગગો, યાદ રાખજો, બાકી બધા જ હોશિયાર છે, કોઈ ગગો નથી. આ પણ હોશિયાર, એને પણ બધી ખબર પડે છે, સમજો. એ પણ બીજો અબ્દુલ જ છે, આતે જાતે હું મેં સબ પે નજર રખતા હું. મંદિરમાં આખો દિવસ હોય જ, એને બધી જ ખબર હોય, કોણ કેટલા વાગે આવે, કોણ કેટલા વાગે જાય, કોણ શું કરે છે, કોણ નવરો થઈ ગયો, કોણની નોકરી છૂટી ગઈ, બરાબર. આપણે એમ કે એને નહીં ખબર હોય, પણ એને બધી ખબર, કોણ કથામાં બેસે, કોણ નહીં બેસે, બરાબર. હા, એવી બીજો છે જ, સમજી જાઓ. એટલે આપણે એમ થાય કે આને શું ખબર હશે, પણ એને બધી જ ખબર હોય છે. સબ પે નજર રખતા હું, આઈડિયા આવી ગયો. એટલે આપણે એમ કે આ બિચારો ભલો ભોલો માણસ છે, પણ ભલો કોઈ નથી ને ભોળો પણ કોઈ નથી, બધા હરકે હરકા જ છે, બરાબર. ચાલો. અને એ ભગવાનને વિશે જે બાળક, યુવાન, વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે, પણ વસ્તુ ગતિએ તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. યોગ માયાએ કરીને દેખાય છે. આ પ્રશ્નનો જવાબ છે. હવે તમને ખબર પડી ને કે ભાઈ ભગવાન અહીંયા આવે છે ત્યારે પણ ગર્ભમાં હોય છે, પછી એમ કે કોઈ ગર્ભમાં નથી હોતા ને એમાં પણ લોકો ઝઘડો કરે છે. ચાલ ભાઈ, તો ભગવાનનો અવતાર થયો, પછી બાળ અવસ્થા આવી, કુમાર અવસ્થા, પોગંડ અવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, એમ કરીને ભગવાનની પણ બધી અવસ્થાઓ બદલાઈ જ ને, સમજો. વૃદ્ધા અવસ્થા થાય, ભગવાન અહીંયા સુખી થાય, દુઃખી થાય, જીતી જાય, હારી જાય, બધું કરે છે. પછી અહીંયા જન્મે તો અવતાર ધારણ કરે, તો પછી અવતારની લીલા પૂરી કરે, એટલે દેહનો ત્યાગ પણ કરે. પણ આ બધું ભગવાન વસ્તુ ગતિએ જે કંઈ કરે છે તે યોગ માયા દ્વારા કરે છે. આપણી જેમ ફસાઈને નહીં કરતા. આપણે તો આજા ફસાજા, આપણે તો આ લોકમાં આવવાનું હતું, કોને ત્યાં આવવાનું હતું, કેટલા વાગે આવવાનું હતું, કેવી રીતે આવવાનું હતું, કેમ આવવાનું હતું, એ કોઈ વાત આપણા હાથમાં હતી નહીં, સમજો, બરાબર. નહીં તો આપણે સિલેક્શન મળ્યું હોય તો બધા એન્ટિલિયામાં જ બેઠેલા હોય અત્યારે, બરાબર. બધાને એન્ટિલિયામાં જઈને બેસવું છે કે ભાઈ આપણો શું વાંક, પેલા બે બેસતા હોય આટલા મોટા મોટા, સમજો, સૂંધવાળા, તો પછી આપણો કાં કંઈ વાંક છે? આપણે તો એનાથી બહુ હારા છે, સમજી ગયા ને. હા, બધાને ત્યાં જ બેસવું છે, પણ ભગવાને આપણા હાથમાં એ સિલેક્શન નથી આપ્યું ભાઈ. ભગવાન કે એક સૂંધવાળો બરાબર છે, ત્યાં ફાવડા લઈને ચાલતા હોય એવા લોકો પણ હોય. તમે કહો કે આને કોઈ અક્કલ નથી, પાવડો મારતો હોય ને રસ્તામાં, એવી ટાઈમ ચાલતો હોય અને મહિનાના 5 લાખ રૂપિયા કમાતો હોય. તમે કહો કે હાલા પાવડા મારતો મારતો ચાલે 5 લાખ રૂપિયા કમાઈ ગયા, તો એનું ભાગ્ય હોય, કિસ્મત હોય. અને બીજો મારી જેમ બહુ સ્પષ્ટ વક્તા હોય, તો પછી સમજી લેવાનું પેટને અર્ધે પુરાણી રહે, બરાબર. એટલે બધો ભાગ્યનો ખેલ છે, સમજો. એટલે આપણે આપણી હોશિયારીને આપણી સફળતા જોડે કોઈ દિવસ મેચ નહીં કરતા, નહીં તો મિસ મેચ થઈ જાય એકદમ. તમે સફળ છો તો એવું નહીં માનતા કે બહુ હોશિયાર છો, અને તમે નિષ્ફળ છો તો એવું પણ નહીં માનતા કે તમે બહુ ગગા છો. બંનેનું મિસ મેચ છે, કોઈ મેચ નથી બેવનું, સમજજો. સફળતા મેળવવા માટે પણ લોકો બધું ભલભલું કરે છે, અને લોકો ભલભલું કર્યા પછી પણ સફળ નહીં થતા. એટલે એને કોઈ લેવા દેવા નથી, એ બધો પ્રારબ્ધનો ખેલ છે. એટલે આમાં ભગવાનને ઓળખવાના આવી રીતે જ છે કે ભગવાન એ યોગ માયા ભગવાનની પાસે આવે છે. કેવી રીતે આવેલી યાદ છે તમને? શ્રી કૃષ્ણ અવતાર યાદ કરો, આવેલી ને પેલી યોગ માયા ભગવાનની પાસે. ભગવાનને શું કહે, ચાલો થોડીક સેવા હું કરી નાખું. અને માયા બંને આવેલી ને, કાં રહી ગયેલી? આ બાજુ આવી ગયેલી ને સીધી જેલની અંદર, મથુરાની જેલની અંદર. અને કંસને થયું કે આ તો છોકરી આવેલી, તો ઉચકીને પટકવા ગયો. પેલો કે પેલી હસવા માંડી, મને શું મારવાનું હતું, તને મારવાવાળો પહોંચી ગયો ને હું પણ આ ચાલી અસ્તભુજા નીકળી ગઈ. એ માયા યોગ માયા, સમજો. એટલે એ યોગ માયા ભગવાનની સેવા કરે છે, સમજો. અને આ આપણી માયા આપણે જે વળગેલી તે આપણી સેવા કરે છે, આપણી પાસે સેવા કરાવરાવે છે બરાબર જોરદાર. સવારથી સાંજ સુધી, ડે એન્ડ નાઇટ, લેટ્સ ફાઇટ.
એટલે ભગવાન માટે એ યોગ માયા છે, એ ભગવાનની સેવામાં હાજરો હુજુર રહી છે. અને આપણે એને એમ સમજીએ કે ચાલો એનો ઉપભોગ કરી નાખું કે ઉપયોગ કરી નાખું, પણ એ આપણો ઉપયોગ કરી નાખે. આ બીડી પીવા જેવું છે, બરાબર. એક બીડી ને એક માણસ બંને એકબીજાને જોતા હતા. એક દિવસ પેલો માણસ બીડીને કંઈ બહુ ફિસિયારી નહીં માર, હમણાં તને પી જઈશ. બીડી આખી પી ગઈ, પછી અંદરથી બીડી બોલી કે તું મને રોજ પીએ છે ને, હું તને અંદરથી આખો પી જાઉં એક દિવસ, બરાબર. પછી ફેફડે કે અંદર ક્યાં નીકળ્યા સમજી જાઓ. हाँ, फेफड़ा का फाफड़ा हो गया. सिगरेट इन माय हैंड आई जस्ट फेल्ट लाइक अ मैन, आई एम अ डेड मैन. બરાબર. જાય માણસ પછી બીડી કહે કે તું મને શું પીવાનો, હું તને આખો પી જઈશ. આ માયાનું આવું છે. આપણે એમ કે હું માયાનો ઉપભોગ કરી નાખું, માયા આખા આપણા જીવનનો ઉપભોગ કરી નાખે. જીવને ભજન કરતો અટકાવી દે ને સીધો એની પાછળ ધંધે લગાડી દે. સવારથી રાત ને રાતથી સવાર સુધી ડે એન્ડ નાઇટ લેટ્સ ફાઇટ, લડ્યા જ કરે, લડ્યા જ કરે. છગન ભુજબલની જેમ હવામાં તલવાર ફેરવ્યા જ કરે કે આ ખલ્લો દુનિયા મુઠ્ઠી મેં, ધીરુભાઈની જેમ હા જાઓ દોડ્યા જ કરો, દોડ્યા જ કરો. આ માયા છે. અને ભગવાન પાસે માયા સામેથી આવે કે એ ભગવાન, એ ઠાકોરજી તમારી સેવાને માટે મારે આવવું છે. તો ભગવાન એને કોઈક વખત આવી રીતે સેવા આપે, કોઈક વખત આપે આવી રીતે, સમજો. એટલે અહીંયા આવવું હોય, ભગવાન અહીંયા જ્યારે અવતાર ધારણ કરે ત્યારે યોગ માયા ભગવાનની સેવામાં હોય. આપણા જેવું નહીં હોય. બાકી વસ્તુ ગતિ આમાં લખ્યું એ પ્રમાણે એ તો સચ્ચિદાનંદ જ છે, જેવા છે તેવાને તેવા જ છે. એટલે શ્રીજી મહારાજે આગળ એક વચનામૃતમાં શું કહ્યું, ભગવાનનું જે અહીંયા આવે ત્યારે એ તત્વે સહિત છે કે તત્વે રહિત છે એવું ભગવાનના ભક્તે ચૂંથણું કરવું નહીં. ભગવાન તો ભગવાન જ છે. શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠાઈ લાગે, કેશુ સ્વામી કહેતા હતા એ પ્રમાણે. એટલે એવું ચૂંથણું નહીં કરવાનું કે ભગવાન અહીંયા આવે છે ત્યારે 24 તત્વો ધારે છે કે નહીં ધારતા, સમજો. બરાબર. એ એમાં પડવાનું જ નહીં, એ આપણી લાઈન જ નથી એમ સમજવાનું. ભગવાન એટલે ભગવાન, બસ. બરાબર. ચલો, વસ્તુ ગતિએ તો એ ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે, સમજી જાઓ. એટલે જેવા છે તેવા ને તેવા એટલે જેવા કેવા છે, તો પેલા સચ્ચિદાનંદ છે તેવા ને તેવા જ છે. આઈડિયા આવી ગયો. અહીંયા આવે છે તો પણ તમારા મારા જેવા દેખાય શ્રીજી મહારાજ, તો પણ વસ્તુ ગતિએ કેવા છે, પેલા અક્ષરધામમાં જે સચ્ચિદાનંદ રૂપ છે ને એવા ને એવા જ છે. એટલે લખ્યું જેવા છે તેવા ને તેવા છે. ભાઈ તમે પાછા કેવું જેવા છે તેવા ને તેવા, તો જેવા કેવા છે, તો જેવા ઉપર હમણાં પહેલાં આવ્યું એવા સચ્ચિદાનંદ અક્ષરધામનું પરરૂપ છે તેવા ને તેવા જ છે અહીંયા પણ, એમાં કંઈ ફરક નહીં પડતો એમ. બરાબર. પણ અહીંયા જે કંઈ લીલા કરે છે તે આપણા માટે કરે છે, સમજો. કે ભાઈ સહજાતીય અને વિશેષ હેત હોય એટલે કરે. બરાબર. ચલો, જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર જાય છે, તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય અને પછી કટકા થઈને હેઠો પડે છે, અને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી વળી મળે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેઓને તેવો જ આવે છે અને રાજા પાસે મોજ માંગે ને કહે જે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કડિયામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કડિયામાં કેમ આવે, સમજો. સામાન્ય જે આ લોકમાં થોડી ઘણી માયા વિદ્યા શીખ્યો હોય અને એ પેલો નટ જે હોય તે પોતે શું કરે કે ભાઈ અહીંયા આવે અને એમ કહે કે હું હમણાં આકાશમાં લડવા જાઉં છું, આ સ્ત્રીને મારી સાચો એમ કરીને રાજાને સોંપીને જાય. થોડોક સમય પછી ઉપરથી આકાશમાંથી એના અસ્ત્ર શસ્ત્ર પડે ને પછી એના શરીરના ટુકડા પડે, એટલે રાજાને એમ થાય કે પેલો નટ મરી ગયો લાગે છે. એટલે એ મરી જાય એટલે એના પેલા ટુકડા પડેલા હોય એની જોડે પછી પેલા એની જે સ્ત્રી હોય તે શું કરે, બળી જાય, સમજો, પેલા ટુકડાઓ જોડે. પછી પેલો નટ પાછો આવે કે ભાઈ મારી પત્ની પાછી લાવો. પેલો કહે કે તારી ઘરવાળી તો હમણાં જ બળી ગઈ તારા ટુકડા પડ્યા ત્યારે. પણ એ બધું શું હતું, એની માયા હતી. આઈડિયા આવી ગયો તમને કેવી રીતે પેલા મારીચે જે સુવર્ણ મૃગ બનીને આવેલો ને એ માયા હતી એ પ્રમાણે. અને સીતાજી એની પાછળ એને વાંચતા હતા તે કે ભાઈ મારે આ સુવર્ણ મૃગ જોઈએ છે. હકીકતમાં ઓરિજિનલ સીતાજી એ ન હતા. ઓરિજિનલ સીતાજીને સુવર્ણ મૃગ જોઈએ કોઈ લેવા દેવા જ નહીં હતી. એ તો લક્ષ્મીજી હતા. તે એને સુવર્ણ મૃગ કેવી રીતે લલચાઈ શકે? લક્ષ્મીજી તો કોણ છે, સમજો. એને સુવર્ણ મૃગ જોડે હું શું લેવા દેવા? કોઈ લેવા દેવા નથી સુવર્ણ મૃગ જોડે. બરાબર. એ તો ધારે તો સંકલ્પ માત્રથી કેટલા બધા એવા સુવર્ણ મૃગ પેદા કરી નાખે, ઉત્પન્ન કરી નાખે, ધડાધડ ઉત્પન્ન કરી નાખે. પણ એ તો લીલા કરવાની હતી એટલે લક્ષ્મીજીએ એ પ્રમાણે લીલા કરી અને ભગવાન પણ એ સુવર્ણ મૃગની પાછળ દોડ્યા, સમજો. ભગવાન દોડે એની ને
હવે દાખલા તરીકે પેલો ઇન્દ્રનો પુત્ર જયંત આવેલો અને એણે સીતાજીનો દ્રોહ કરેલો, ભગવાને તણખલું આમ કરીને હાથમાં લીધું ને આમ કરીને છોડ્યું, તો ત્રિલોકીમાં એ બ્રહ્માસ્ત્ર બનીને એની પાછળ દોડ્યું અને એને બચાવનારો કોઈ હતો નહીં, ખાલી એક તણખલું જ છોડ્યું. તો પછી મારી જ ને મારવા માટે ભગવાન તણખલું નહીં છોડી શકતા હતા? બાણ લઈને દોડવાની क्या જરૂર હતી? ये सब गेम बनाएला था, भगवान का गेम था और रावण का गेम बजाने का था, समझो. એટલે રાવણને એવું હતું કે હું ગેમ બનાવી રહેલો છું, મારી જ થકી સીતાજીનું હરણ કરવાનું, પણ એકચ્યુઅલી એની ગેમ ભગવાન બનાવતા હતા. આઈડિયા આવ્યો? રાવણને એવું હતું કે હું સીતાજીને ઉચકી જાઉં, પણ ભગવાનને એવું હતું કે એ સીતાજીને ઉચકીને લંકા જાય તો મારી પાસે લડવાનું કોઈ કારણ થાય ને એને મારવાનું કારણ થાય ને તો હું લંકા જાઉં ને એમ. બરાબર? એટલે ભગવાને એની ગેમ બજાવી દીધેલી. તેરે પત્તે બિછા દિए, બરાબર? ભગવાનને ઉસકે પત્તે બિછા દિए સબ. એટલે ભગવાન બહુ સીધા સાદા લાગે. રામચંદ્ર ભગવાન કેટલા સીધા સાદા લાગતા હતા આપણે, ભગવાને એના રાવણના બધા પત્તા બિછાઈ દીધેલા પહેલેથી, સમજો. અને ભગવાન 24 વર્ષના જ હતા ત્યારે, કંઈ બહુ નાના હતા રામચંદ્ર ભગવાન. તો વનમાં ગયા ત્યારે લગભગ એટલા 24 વર્ષના જ હતા. એટલે 24 ને બીજા કેટલા થયા ઉમેરો, 13-14મું વર્ષ, એટલે 38 વર્ષના, બહુ નાના હતા. અને રાવણ તો કેટલો જૂનો હતો, બરાબર? એટલે રાવણના તો પણ ભગવાને કામ તમામ કરી નાખ્યું આ પ્રમાણે. બાકી રામને કાં જવાની જરૂર છે? તો તણખલું આમ કરીને છોડે તો મારી જ ને મારી નાખે. રામ જાય પાછા અને પેલો પાછો લક્ષ્મણજીને બૂમ પાડે, આમ છે તેમ છે, અને ભગવાન પાછા આવે અને લક્ષ્મણજી એને છોડીને ચાલ્યા જાય. ને આ બધું તમને કહાનીમાં નહીં લગતું કે બહુ આટલા બધા ટ્વિસ્ટ કેવી રીતે આવે? તો ગેમ બનાવવાની હતી રાવણની, એટલે એ લોકોએ બનાવી દીધી ગેમ, સમજો. બરાબર? એટલે ઘણી વખત બહુ સીધા લાગે એવી ગેમ બનાવી દે તમારી, બરાબર? એટલે આવી ગેમ બનાવી દે, તમે જોજો. સીધો છે પણ ગેમ બનાવી દે એવો છે. ચાલો, એટલે શું છે કે ભગવાન આવી રીતે નટની વિદ્યા જેવા છે કે ભાઈ એમની યોગ વિદ્યા જે કંઈ છે, યોગ માયા કડિયામાં આવે એવી નથી. આ બધું ભગવાનની લીલા તમને બતાવી અત્યારે 2-4 ચરિત્ર હવા કહીને. ભાઈ તો આપણે એવું લાગે કે ભગવાન આવું છે ને ભગવાન લાચાર છે ને ભગવાન મજબૂર છે. કંઈ લાચાર નથી ને કંઈ મજબૂર નથી. ખાલી તણખલું છોડવાથી જયંત એને ત્રિલોકીમાં કોઈ મદદ નહીં કરી શકતું હોય તો પછી બીજી તો કાં વાત કરવાની? અને એ આ જે ઘટના ઘટેલી આ તણખલાવાળી, તે આમાં ચિત્રકૂટમાં જ ઘટેલી. પછી પંચવટીમાં ગયા એટલે વનવાસમાં જ ઘટેલી આ ઘટના. કંઈ એવું નહીં હતું કે ભાઈ ભગવાન કંઈ બહુ મોટી ઉંમરના થઈ ગયા કે બહુ નાની ઉંમરના થઈ ગયા, કોઈ ઉંમરનો તક ભગવાનને કાં કંઈ લાગે છે, સમજો. એટલે પરમાત્મા તત્વની ઓળખાણ આ પ્રમાણે થાય. ભાઈ એ તો ભગવાને જાણી જોઈને એવા ચરિત્ર કર્યા, તમે એવું માનો તો જ તમે એ રામાયણ કે પરમાત્મા તત્વને ઓળખી શકો. નહીં તો તમે બધા સંકલ્પ વિકલ્પ કરો તો તર્કા પ્રતિષ્ઠાના જ થઈ જાય. તર્ક દ્વારા ભગવાનને જાણી શકાતા નથી. શાસ્ત્રો યોનિત્વાદ, શાસ્ત્રો દ્વારા જે પરમાત્માને જાણી શકાય તો આ પ્રમાણે જાણી શકાય, સમજો. પછી ભગવાન એમ કહે કે પેલા વૃક્ષને કહે કે લતાને કહે કે ગુલુમને કહે કે બધાને પૂછે મારી સીતા કાજે, સીતા કાજે. આ તો ભગવાનની એક્ટિંગ છે, સમજો. એ તો ભગવાન બીજા જીવની માફક એવી રીતે વર્તે છે કે એની ઘરવાળી ગયો હોય તો. અને એમાં કોને મોહ પમાડી દીધો? એમને ઉમા પાર્વતીજીને મોહ પમાડી દીધો એમણે એ પ્રમાણે. તો બીજાની કાં વાત કરવી? એટલે આમાં નટની વિદ્યાનું ઉદાહરણ એટલે આપેલું છે. મને એક ભગત કહે કે તમે એમ કહે કે નટની વિદ્યાની નટની વાત કરો તો અમિતાભ બચ્ચનનું ઉદાહરણ કેમ આપો છો? મેં કહું અત્યારનો મહાનાયક છે કોણ? અમિતાભ બચ્ચન છે, તો એનું જ ઉદાહરણ અપાય ને. જ્યાં ભગવાન પોતે જ નટની વિદ્યાની જેમ ઉદાહરણ આપતો હોય, નટનું ઉદાહરણ આપતો હોય, તો પછી મને આપવામાં કાં વાંધો છે? ઘણાને ઉદાહરણમાં પણ પ્રોબ્લેમ હોય. હવે ઉદાહરણ તો જે સમય પર જે ચાલે એ ચાલે. ભગવાને સલાટનું ઉદાહરણ આપેલું છે, પેલા એક પેલો જમીન ખટખટાવે તે. હવે સલાટને ને તત્વજ્ઞાનને કાં કંઈ લેવા દેવા, પણ ત્યારે સલાટ ચાલતો હોય એ સમયમાં તો સલાટ. હવે અત્યારે સલાટનું ઉદાહરણ ચાલે, અત્યારના લોકોને સલાટ કોણ એ પણ નહીં ખબર હોય, તો અત્યારના ઉદાહરણ અપાય. લોકો ઉદાહરણમાં ફાઇટ કરવા આવે. વિરાટ કોહલીનું ઉદાહરણ આપે ને તે કે વિરાટ કોહલીનું ક્રિકેટનું ઉદાહરણ. અરે પણ ઉદાહરણ તો લૌકિક જ અપાય ને અલૌકિકને એવી રીતે જ સમજાવાય, સમજો. પણ હવે જે ગોખીને કરતો હોય એની પાસે ઉદાહરણ હોય નહીં, કારણ કે એ ગોખીને કરતો હોય. ઉદાહરણ તો બદલાયા જ કરે કાળે કરીને, સમજો. ભગવાને પણ આમાં નટનું ઉદાહરણ જ આપેલું જ ને. તો નટ કોણ છે? આ લોકનો જ છે ને, લૌકિક જ ઉદાહરણ છે ને. તમે નટની જગ્યા પર અમિતાભ બચ્ચનનું નામ કેવું? આમાં સર્વનામ છે, તેમાં કાં કંઈ ફેર પડી ગયો? આઈડિયા આવી ગયો તમને? એટલે લૌકિક ઉદાહરણ આપીને અવલૌકિક વાત શ્રીજી મહારાજ પણ સમજાવતા હતા આ પ્રમાણે, સમજો. અને જ્યાં શાસ્ત્રોનું ઉદાહરણ આપવાનું હોય ત્યાં શાસ્ત્રોનું આપે, ભાગવતનું આપે,
ગીતાજીનું આપે એ પ્રમાણે આપે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી